નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતમાં એક માસૂમ બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। સામાન્ય શરદી, ખાંસી અને ઉલટી થતા એક માસૂમ બાળકનું મોત થયું છે। આ માસૂમ બાળક ફક્ત 22 દિવસનું હતું, જેને સારવાર અર્થે લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો। માસૂમ 22 દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। સુરતમાં આવેલા લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસૂમ બાળકનું મોત થયું છે। આ માસૂમ 22 દિવસના બાળકનું નામ શુભમ હતું। શુભમને ફક્ત સામાન્ય શરદી, ખાંસી હતી અને ઉલટી થવાની સમસ્યા હતી। પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો, પણ બાળકને બચાવી શક્યા ન હતા। સુરતમાં લિંબાયતમાં રહેતા માસૂમ બાળકને શરદી, ખાંસી અને ઉલટી થતાં તેની તબિયત લથડી હતી, જેથી પરિવારમાં સભ્યો 22 દિવસના માસૂમ બાળક શુભમને સારવાર અર્થે સુરતના લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, જ્યાં હાજર પર તબીબોએ પ્રાથમિક તપાસ આદરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।